યસ તમને પર ડેના જ બતાયા છે બરાબર પર ડેના મેં બતાયા છે અહીંયા હું ગુણ્યા કરું છું 30 તમે આખો મહિનો તો કામ કરશો ને એવું તો નથી એક દિવસ કરીને આપણે બેસી જવાનું નોકરીમાં આપણે એવું તો નહીં કરતા ને તો આમાં આપણે આને 30 વડે ગુણીએ તો કેટલા થશે 10 લાખ કેટલા થશે 10 લાખ 80 10,80,000 ઓછા છે હું એમ કહું છું કે તમે આમાંથી ઓન્લી 10% કામ કરો છો હું 100% તમને નથી કહેતી કે તમે 100% કામ કરો ઓન્લી 10% આપ કામ કરો છો તો પણ 1 લાખ રૂપિયા પર મંથના ક્યાંય નથી તો છે કોઈનું જે તમને લાખ રૂપિયા પર મંથ આપતું હોય તમારી મરજી મુજબ કામ કરવાથી તો તમે ધારો ત્યારે કામ કરી શકો એવું કરવાથી તમે લાખ રૂપિયા અર્ન કરી શકો છે કોઈનું તમારી પાસે અને 10-12 કલાક તમને જેનું પેમેન્ટ મળતું હોય છે કોઈ તો જોરદાર ક્લેપિંગ થઈ જાય અને આટલો વસ્તુ પ્લાન તો છે વેલ્થ તો છે હેલ્થ તો આપણે લીધી જ છે અને વેલ્થ બી આટલી સુપર આપી છે એટલે કહેવાય છે ને કે અત્યારે બે વસ્તુ કોરોના પછી ચાલી રહી હતી શું તો કે બીમારી અને બેકારી અને કહેવાય છે ત્રીજું શું છે તો કે હેપીનેસ બીમારી અને બેકારી બે વસ્તુ જશે તો હેપીનેસ બાય નોલેજ આવશે એને લેવા જવી પડશે નહીં તો ખુશ રહેવું જોઈએ ઇન્કમ કરવું જોઈએ અને હેલ્ધી રહેવું જોઈએ તો એ સાથે જ અહીંયા હું મારી વાણીને વિરામ આપીશ અને તમારા બધા માટે જોરદાર થેન્ક યુ અહીંયા આપણને હેતલબેને જબરજસ્ત પ્લાનિંગ બતાવ્યું કેટલા લોકોને સમજમાં આવ્યું કેટલા લોકોને સમજમાં આવ્યું અને ના આવ્યું તો ફરીથી આપણે મળી લઈશું બરાબર છે તો હેતલબેન માટે અને કલ્પના કથિરિયા માટે જોરદાર પ્રોડક્ટ વિશે વાત થઈ તો પ્રોડક્ટમાં ઘણા લોકોને રિઝલ્ટો મળ્યા છે તો આપણે એક કે બે લોકોને અહીંયા બોલાવીશું શેરિંગ માટે કે જે લોકોને રિઝલ્ટ મળ્યું છે આ વાપરવાથી તો એવા લોકોને આપણે બોલાવીશું અને એ લોકો પોતાનું નામ કેટલા સમયથી એને તકલીફ હતી અને આ પ્રોડક્ટ વાપરવાથી એમાં એને શું રિઝલ્ટ મળ્યું એ શોર્ટમાં આપણે અહીંયા વાત કરશે તો પ્લીઝ કમ ઓન જે લોકોને રિઝલ્ટ મળ્યું હોય આવકને ભેગું કહી દે ને બધી હા એવું કરો મારું નામ પિયુષ શાહ છે હું નરોડાથી આવું છું આ મેટ્રેસ 5મા મહિનામાં અમે પરચેસ કરી હતી અને ઓલરેડી પરચેસ તો ના કહેવાય પણ મારા માટે લીધેલી મારા શરીર માટે લીધેલી અને એના 8 મહિના પહેલાં ઓલરેડી મારા વાઈફ છે જોઈને આવેલા ક્યાંક અને કિટ્ટી પાર્ટીમાં જોઈને આવેલા ત્યારે કિટ્ટી પાર્ટીમાં 20-25 લેડીઝો હશે ને ભરતભાઈ ખુદ હતા એમને ડેમો બતાવનારા અને પ્રેઝન્ટેશન આવનારા મેં જોઈને અને મને ઘરે આવીને કીધું કે ભાઈ આ ગોદડીમાં સુવાનું છે તમારું બેક પેન જે 8 થી 9 વર્ષ જૂનું છે તમારું મટી જશે મેં કીધું એવું તો જાદુ ચિરાગ તો છે નહીં કે ભાઈ આ ગોદડીમાં સુવાથી મટી જાય એટલે ત્યારે મેં ઇગ્નોર કર્યું મને એવું લાગ્યું કે 25 લેડીઝની સામે સમજાવવા કોઈ જેન્ટ્સ ગયું છે તો કોઈ હિપ્નોટાઇઝ કર્યું હોય અથવા તો મીઠી મીઠી બોલીને સમજાવી દીધું હોય એટલે મેં ઇગ્નોર કરતો દર વખતે એ ટાઈમ દરમિયાન કલ્પનાબેનનો 8 થી 9 મહિના કન્ટિન્યુઅસ 15 દિવસે મહિને ફોન આવતો હતો તો હું નિમિષાને ઇગ્નોર કરું એટલે એ આગળ ઇગ્નોર કરતા હતા પછી હું થાકી ગયો ઓલરેડી કેટલાય દવાખાના ચેન્જ કર્યા કેટલાય હોમિયોપેથિક ચેન્જ કર્યા કેટલાય પછી આપણે અખંડાનંદની દવા લીધી આયુર્વેદની દવા લીધી ફિઝિયોથેરાપી કર્યો પણ કોઈ પ્રોબ્લેમ સોલ્વ નતો થતો પછી મેં કીધું ચાલ આપણે કામ કરીએ ત્યારે પેલા બેન હતા ને ત્યાં આપણે જઈએ તો એ બેનનો ફોન કર્યો એડ્રેસ લીધું એમને ત્યાં ગયા અને ભરતભાઈ અમને પ્લાન આપ્યું પ્રેઝન્ટેશન આપ્યું અને મને ડેમો બતાવ્યો એટલે મને જે મેગ્નેટના પાણીનો જે ડેમો બતાવ્યો એના ઉપરથી મને એવું લાગ્યું કે આ કંઈક રિઝલ્ટ મળશે એટલે એ 16મી તારીખે અમે કહેતા 16/5 અને 18/5 અમે વસ્તુ લીધી મારા માટે વસ્તુ લીધા પછી 2 દિવસ નથી વાપરી 20મી તારીખે અમે વાપરવાનું યુઝ કર્યું 23 ને 24 તારીખે મને જે બેક પેનનો પ્રોબ્લેમ હતો જે હું પથારીમાં રાત્રે આપણે સૂઈએ સવારે બેસીને નીચે ઉતરીએ
એ ત્યારે લોકો બેસીને નીચે ઉતરે, હું જ્યારે સરકીને નીચે ઉતરતો હતો, મારાથી નીચે ઉતરાતું નહોતું. એ ટાઈમે જ્યારે સૂઈને ઉઠીએ ને ત્યારે એમ થતું કે રાતે સૂતો શું કરવા, આ પ્રોબ્લેમ થતો હતો. તો એ જ વસ્તુ મને 20 તારીખે યુઝ કર્યું, 20 તારીખથી તો 23-24 તારીખે મને 70% રિઝલ્ટ મળ્યું. બેસીને નીચે ઉતરતો થયો. અને આપણા હિન્દુઓની અંદર છે ને લગભગ એક માન્યતા છે કે તમે પથારીમાંથી નીચે ઉતરો એટલે જમીનને પગે લાગો. તો એ ચોથા દિવસ પછી હું જમીનને પગે લાગતો હતો ત્યારે મને એનું રિઝલ્ટ ત્યારે ખબર પડી. અને ત્યાર પછી મારા ઘરની અંદર લગભગ તેને તો 10 થી 12 રિઝલ્ટ મળ્યા છે. મારું પોતાનું ડાયાબિટીસ ઓલરેડી 490 હતું, 4 વર્ષથી દવા ખાતો હતો. અને આ વસ્તુ યુઝ કરવાથી હમણાં મેં 15 દિવસ પહેલાં રિઝલ્ટ ડાયાબિટીસ ચેક કરાવ્યું, 108 છે. એ ટાઈમે અમે કંઈ ખાતા નહોતા, દવા ખાતા હતા. અત્યારે અમે બધું જ ખાઈએ છીએ. એટલે મારા પોતાના 2 રિઝલ્ટ મળ્યા છે. મારા ઘરમાં તો લગભગ 10 થી 12 રિઝલ્ટ મળ્યા છે. બીજા બધા પછી શેર કરીશ. અત્યારે આ મેઇન રિઝલ્ટ છે. નમસ્કાર. મારું નામ અરવિંદભાઈ બાબુલાલ સ્વામી અને મારો વ્યવસાય અત્યારે પૂજારીનો છે. મારે 2 દીકરીઓ છે, સાસરે છે. અમે 2 માણસ ભક્તિ કરીને અમારું કામ કરતા હતા. પણ શરીરની અંદર વ્યસન ગણો કે જે કંઈ ગણો, ઉંમર ગણો, 72 વર્ષની ઉંમર સુધીમાં ઘણા બધા વ્યસન અંદર થઈ ગયા હતા અને ઘણી બધી બીમારી આવી ગઈ. અમે એક બીમારી એવી હતી, 2-4 દી 5 દિવસ થાય પેશાબ બંધ થઈ જાય એટલે ઘણી બધી તકલીફ પડે. ઘણા બધા ડૉક્ટર ગોળી આતે કેટલું બધું કરવું પડે. પણ એ ટેન્શન એટલું બધું કરી ગયું કે હવે કરવું શું, કમરનો દુખાવો. આજે મેં તો ડેમો બતાવ્યું, બધું મેં પ્રેક્ટિકલ કર્યું, જેનાથી રાહત થઈ. પણ એક વસ્તુ જે છે, અમારે અહીંયા ભાવનાબેન કરીને આવ્યા છે, મંદિરે સેવા પૂજા કરું, પૂજારીનું કામ કરતો. એક પેમ્પલેટ આપ્યું, મેં વાંચ્યું, રાત્રે થોડું સ્ટડી કર્યું તો મેં લીધી પ્રોડક્ટ. મેં એક માટેની 2 માટે લેવી પ્રોડક્ટ તો 11,900 વાળી પ્રોડક્ટ લીધી. આજે 6 મહિના થયા. જે કંઈ રોગ હતા એમાંથી 80 થી 90% તમારી સામે ઊભું છે. વાહ વાહ. જે મારે કહી છે પગથિયે બેસી નીચે ઉતરતી, એની બદલે બિંદાસ નીચે આવું છું. અને આ બિઝનેસના માધ્યમથી ધીરે ધીરે કરતાં છેલ્લા 1.5-2 મહિનાથી કામ ચાલુ કર્યું છે. 31,240 કમાવા. વાહ વાહ. તો જોયું રિઝલ્ટ જોયા. દાદાએ પૈસા બી કીધા કે આનાથી આવક બી ઊભી થાય. તો અહીંયા ઘણા લોકો એવા છે જે બેને અહીંયા બતાવ્યું બરાબર કે રોજના 10,000, 20,000, 36,000 સુધી લઈ શકાય. તો આવા ઘણા લોકો છે, એ બધાને આપણે સાંભળવા છે. યસ સાંભળવા છે. યસ. તો 500 રૂપિયાથી લઈ અને 1 લાખ રૂપિયા જેણે ઇન્કમ કરી હોય એ ખાલી જગ્યા ઉપર ઊભા થાય. ના બોલાવો ને ભરતભાઈ, 6 છે, ટાઈમ છે આપણે. બોલાવો ટાઈમ છે. તો આવો શેરિંગમાં આવો. આજે આપણે શોર્ટમાં વાત કરીશું બરાબર, કેમ કે આપણી પાસે કરોડપતિ લોકો પણ છે. ટાઈમે ઘણો છે. હા, એટલે નામ બોલો બેન. તમને જે રિઝલ્ટ મળ્યું એની વાત કરજો બરાબર છે, અને ઇન્કમ કેટલી કરી એ વાત. થેન્ક યુ. મારું નામ સુધા ભાવનાબેન છે. હું નરોડાથી આવું છું. મને ચિકનગુનિયા થયો તો તે 10 દિવસમાં આ પ્રોડક્ટ બેઠી નથી શકતી, ઊભી નથી થઈ શકતી. તો એક સર અમને આ પ્રોડક્ટ આપી, એનાથી મને જબરજસ્ત 10 દિવસમાં ચિકનગુનિયા નાબૂદ થયો. પછી મને હૃદયની થોડી તકલીફ હતી અને કોલેસ્ટ્રોલની તકલીફ હતી. મને એમ થયું કે આ પ્રોડક્ટ હું વાપરું, આને જો મને રિઝલ્ટ મળતું હોય તો મારે દવાઓ બંધ કરવી છે. તો મેં આ પ્રોડક્ટ સતત 6-7 મહિના સુધી વાપરી મેં, અને આનાથી જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે. એવા નાના મોટા તો મેં ઘણા રિઝલ્ટ લીધા છે. અત્યારે ટાઈમ નથી એટલે ઓછું કહું છું, પણ આમાંથી બહુ જબરજસ્ત રિઝલ્ટ છે. જે નવા લોકો આવ્યા એ આ પ્રોડક્ટ લેજો અને બીજાને શેર કરજો, કારણ કે આમાં કોઈને પૂછવા જવાની જરૂર નથી, જોવાની જરૂર નથી. અમે બધાએ મોટા વડીલોએ અને અમે બધાએ રિઝલ્ટ લઈ ચૂકેલા છે. અને આમાં ધીમે ધીમે કરતાં હું 1 લાખ કમાઈ. વાહ વાહ. મારું નામ પ્રીતિ મહેતા છે. હું મોડાસાથી આવું છું. મને ઘણા બધા હેલ્થ ચેલેન્જીસ હતા. મને માઇગ્રેન, થાઇરોઇડ, હાઇપર એસિડિટી ઘણું બધું હતું. મને 15 દિવસમાં સારું રિઝલ્ટ મળ્યું છે. એમ કરતાં નીચે મારી ટીમને બધાને પણ સારા રિઝલ્ટ મળ્યા છે. હમણાંનું એક કહું તો ગાંડીમાં પણ મારી બેબીને સારું રિઝલ્ટ મળ્યું છે. એમાં 15 વર્ષની બેબી છે અને બહુ જ પેઇન થતું હતું પેટમાં. તો એનાથી ખાલી સુવાથી છે અને એટલું જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે. અને મારા ટીમના એક છે એક દાદા છે, એમને પણ ડાયાલિસિસમાં સારું રિઝલ્ટ મળ્યું છે. વાહ. આપણે અકાનગરથી સુકાભાઈ
હવે મેં તો બેઠો હતો ને મારા બાબાનો ફોન આવ્યો કે મારા માટે એક વસ્તુ લેવાની. તો આ આવતો રહ્યો એને અમે ના નથી પાડતો ક્યારે. તો એમને ખેત આવતી હતી, 17 વર્ષથી ખેત આવે છે. આ પ્રોડક્ટ લીધી એણે, ત્યાર પછી એને ધીમે ધીમે 50% રાહત થઈ. વાહ, વાહ. બરાબર છે. મારી નજર આગળ હતી તો મને પણ ડાયાબિટીસનો પ્રોબ્લેમ હતો. તો મેં કીધું ચાલ મહેશ હું પણ એક લઈ લઉં. તો મારા માટે બેડ મેં બધું લીધું છે. અત્યારે ડાયાબિટીસ મારે કંટ્રોલ. વાહ. બિઝનેસ બાબત વાત કરવી, આ બિઝનેસ તો એક સમુદ્ર જેવો છે, જેટલું પીવાય એટલું પી શકો છો. એ મેં સ્ટાર્ટ હવેથી કર્યું છે. સરસ. હું ફરી વાર એની એજ હેતલ ઠાકર, અમદાવાદથી. મારા રિઝલ્ટની વાત કરું તો હું પોતે 18 વર્ષથી જોબ કરતી હતી ફાઇનાન્સમાં. મારું આ બિઝનેસ હતું જ નહીં. સંભવ થયું કે ગયા વર્ષે દિવાળીની આગળ 11ના દિવસે મારી સાઈડનું ગાડીનું વ્હીલ સ્કીપ થઈ ગયું. હું હેન્ડીકેપ પર્સન છું. મારા આ પગમાં 6 ઓપરેશન થયેલા છે, બરાબર છે. એટલે જે સ્કીપ થઈ ગયું ને તો ત્યારે મને ફરીવાર આના જ પગમાં ઇન્જરી આવી. મને ફરીવાર જે પગમાં ઓપરેશન છે એ જ પગમાં મને ફરીવાર વાગ્યું અને હું ટોટલ બેડરેસ્ટ થઈ ગઈ. ત્યારે મને ડૉક્ટરે ના જ પડી, કેમ કે હવે આમાં ઓપરેશન, કેમ કે મારા સળિયા છે, પ્લેટો છે અને સ્ક્રૂ નાખેલી છે હાલમાં બી છે અને હું કીટ બી યુઝ કરું છું રેગ્યુલરલી. એટલે કે હવે આમાં કંઈ ઓપરેશન શક્ય છે નહીં, ડૉક્ટરે ના પાડી. તો મારા ઘરવાળા કે કંઈ વાંધો નહીં, હવે ઘરે રહ્યો. પછી આવી જ રીતના ઘરે આરામ કર્યો મહિના સુધી. એટલે મારા માસીજીના દીકરી છે ને મારા ઘરે ખબર કાઢવા આવેલા, તો એમને મને આ મેગ્નેટ થેરાપીની વાત કરી. તો મેં શરૂઆતમાં તો એવું જ કીધું એમને, કારણ કે ફાઇનાન્સનો બિઝનેસ કરેલો અને આવી રીતના શું કહેવાય કે ભણેલા ખરા ને એટલે જલ્દી માનીએ નહીં. તો મેં કીધું એવું તો કંઈ હોતું હશે? તો મને કંઈ વાંધો નહીં, એકવાર જોઈ લે. પણ શું નણંદ હોય ને તો નણંદને ના પડાય નહીં. તો મેં તો કંઈ વાંધો નહીં, લેતા આવજો, જોઈ લઈશું. તો એ ભરતભાઈ અને કલ્પનાબેન અને હિનાબેન, એમનું નામ હિનાબેન છે. તો કે ત્રણેય મારા ઘરે આવેલા સાંજે, મને બધું સમજાવ્યું, કર્યું. ડેમો તો હું નહોતી લઈ શકી, એટલે મારા સને ડેમો લીધેલો, બરોબર છે. એટલે એને એના ઉપર ડેમો લીધો. એટલે એણે એવું કીધું કે મમ્મી સારું છે, આટલું ખાલી કીધું, મમ્મી સારું છે. એટલે મેં પછી ભરતભાઈ વાત કરી. એટલે ભરતભાઈ મને એવું કીધું કે તમે લઈ લો. એટલે મેં કીધું ભાઈ હું 2 દિવસ વિચાર કરીને લઉં, મેં એમને એવું કીધું. એટલે મને કે બેન કહે છે તમને ડૉક્ટરે પાછળ એટલા પૈસા ખર્ચ્યા તો ડૉક્ટરે શું કીધું? તો કે તમે સારા નહીં થાવ. પણ એમને એક શબ્દ બોલેલા કે બેન તમે આમાં સારા થઈ જશો. એટલે મને એક એ હોપ દેખાડો કે જ્યારે બધાએ ના પાડી ત્યારે 1% દુનિયામાં એવો હતો જેણે મને કીધું હતું તમે સારા થઈ જશો. એટલે મને હોપ જાગી. એટલે મેં 20 મિનિટે ત્યારે તરત મેં આ મેટ્રેસ લઈ લીધી અને ત્યારથી મેં યુઝ કરવાનું ચાલુ કર્યું. અપ્રોક્સલી મને 1.5-2 મહિનો લાગેલો. એ પછી ધીમે ધીમે મેં પહેલો પગ મૂક્યો, ધીમે ધીમે હું ચાલવાનું ચાલુ થયું. અત્યારે તો હું નોમિનલી એમનામ જ તમારી સામે ચાલું છું. બાકી મારા ઘરે સ્ટીક પણ છે હજી હાલમાં, કે ઘણીવાર મારે જરૂર પડે તો સ્ટીકની બી પડે છે. પણ હાલ અત્યારે હું તમારી સામે પ્લાન લીધો એ એમનામ જ ઊભી હતી અને અત્યારે બી ક્યાંની હું તમારા સામે એમનામ જ ઊભી છું. આ રિઝલ્ટ છે, તમે જાતે આંખે જોવો છો, મારે કહેવાની જરૂર નથી. કમાયા કેટલું કમાયા? સોરી, 60,000 ની ઇન્કમ લીધી છે મેં. વાહ વાહ. હવે બહારની દુનિયામાં કેવું છે, આપણને કોઈ તકલીફ પડી હોય, બરાબર, શરીરમાં બીમારી આવી હોય તો આપણે દવામાં ખર્ચીએ છીએ ખાલી, બરાબર, પણ રિટર્ન કંઈ મળતું નથી. પણ અહીંયા તો વસ્તુ વાપરો, હેલ્ધી રહો અને આવક બી ઉભી થાય છે, બરાબર. આનાથી આગળ વધીએ હવે. યસ. તો 1 લાખથી લઈ અને 5 લાખ સુધી જેણે ઇન્કમ કરી હોય એવા કોઈ વ્યક્તિ હોય તો આવી શકે. તાલી વાળો લોકો છે. Yes. Come on. 1 લાખથી 5 લાખ. Yes, please. નમસ્કાર દોસ્તો. નમસ્કાર. મારા ગવર્મેન્ટ જોબ હતો, રિટાયર્ડ પછી આ બિઝનેસ કરું છું. મારો ડાયાબિટીસ 350+ રહેતો હતો અને મારો બિઝનેસ મને આપના કિરણભાઈ રાઠોડ છે, જે મારા ભત્રીજા છે. એટલે આમાં એવું નહીં માનું કે નાના વ્યક્તિ મોટા વ્યક્તિ ના આપી શકે. આ એક જાણવા માટે કહું, કે ઘણા એવું થતું કે છોકરો આપણને શું શીખવાડી જાય, પણ છોકરો પણ આપણને શીખવાડી દે કે આ વસ્તુ છે. મારો એટલા કે મને જ્યારે જોયું કે ભાઈ કાકાની તબિયત વધારે તકલીફ છે, ચૂપચાપ મેટ્રેસ આપી ગયો હતો, કાંઈ પૂછ્યા વગર મેં વાપરી, મને સારું થયું. આ ડૉક્ટરે કીધું કે હાથ ઊંચો નહોતો થતો, આ ઓપરેશન કરવાનું ફાઇનલ થયું હતું. પણ પછી આપણે વાપરી, આજે ઓપરેશન કરવાની જરૂર પડી નથી. વાપર્યા પછી ઘણા લોકોના રિઝલ્ટ લેતા 4 લાખ પ્લસ આપણે એમાં કમાયા છીએ. વાહ વાહ.
નમસ્કાર મિત્રો. નમસ્કાર. મારું નામ કિરણ રાઠોડ છે. હું ધોળકાથી આવું છું. મને પોતાને હાઈ બીપી અને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હતો અને મારા વાઈફને પગે નસ જકડાનો પ્રોબ્લેમ. એટલે પહેલાં તો પ્રોડક્ટ 11,900ની મારા પોતાના માટે લીધી અને વાપરવાનું ચાલુ કરીને 1 થી 1.5 મહિનામાં જબરદસ્ત રિઝલ્ટ મળ્યું અને એ પછી કામ કરવાનું ચાલુ કર્યું. તો કામ કરતાં કરતાં આજે 4,80,000 રૂપિયા કમાયા છે. વાહ વાહ. મારા મિત્રો માટે એક જ મેસેજ છે, જો હોસ્પિટલના બેડ ઉપર ના સૂવું હોય તો આજથી આ મેટ્રેસ ઉપર સૂવાનું ચાલુ કરી દીધું. વાહ વાહ. નમસ્કાર. નમસ્કાર. ગિરીશ દવે મણિનગરથી જ આવું છું. આમ તો જનરલી ઊભો નથી થતો ભાનુભાઈ સાહેબની કારણ કે રિઝલ્ટ તો લીધા, બધાએ જોયા, મેં મારા ઘરમાં પણ અનુભવ્યા અને મારી મિસિસને કહેવા જઈએ તો શું નથી. પહેલું તો ડિપ્રેશન. આ ડિપ્રેશનનું જે હમણાં છેલ્લા 15 દિવસમાં એના મગજમાં એક ઘૂસી ગયું હતું. અમે અહીંયા ડૉક્ટરને બતાવ્યું, ખાલી 15 દિવસમાં 7,500 રૂપિયા ખર્ચ્યા અને છતાંય મગજ તો પાછું એનાથી વધારે બગડ્યું. પછી સૂતાતા તો ખરા જ, હવે છેલ્લા 6 મહિનાથી એ પ્રોડક્ટ વાપરીએ જ છે, પણ અનઇવન ચાલતી હતી. પછી મેં ફરજિયાત પણ એની પાછળ ધ્યાન આપ્યું. છેલ્લા 1 અઠવાડિયામાં એનું ડિપ્રેશન ધીમે ધીમે કરીને આજે હું 6 કલાકથી બહાર છું. નહીં તો મને બહાર જવા ના, હું એકલી નહીં રહી શકું. આ પ્રોડક્ટ 1 અઠવાડિયામાં મને આ રિઝલ્ટ આપ્યું. વાપરતા હતા 6 મહિનાથી, તો આજે વાપરી, કાલે ભૂલી ગયા, કાલે ના વાપરી. બીજું, એનો હાથ 4 મહિના પહેલાં અહીંયા 4 બ્રેક થઈ હતી, ક્રેક પડી હતી. હવે એ તો મટ્યું ફિઝિયોથેરાપી, પગ ફ્રોઝન શોલ્ડર ચાલુ થયું. હવે ફિઝિયોથેરાપીવાળા તો 4 મહિના આવવું પડશે એટલે ખલાસ. હવે એ આપણો જે નાનો બેલ્ટ છે મેં 15 દિવસથી બાંધવાનો ચાલુ કર્યો છે, તો આજે મોર દેન 40% હાથ ઊંચો થવાનો ચાલુ થઈ ગયો. પ્રોડક્ટના વિશે તો મારે કશું કહેવાનું નથી અને હું અમારા મહેતા સાહેબને ત્યાં જગ્યા પર ઊભા કરીશ. એ પોતે 490 ડાયાબિટીસ 6 મહિના પહેલાં, એટલે હું જાન્યુઆરી 1 વર્ષ થયું. હવે આ 1 વર્ષ પહેલાં જ્યારે અમે આ પ્રોડક્ટ બતાવી ત્યારે 5 દિવસ પછી એમનું પોતાનું ડાયાલિસિસ કરવાનું હતું, કારણ કે કિડની ફેલ્યોરમાં ગઈ હતી ડાયાબિટીસના હિસાબે. અને આ પ્રોડક્ટ મેં ખાલી 1 જ દિવસ એમને બેલ્ટ બાંધ્યો, 2 કલાકમાં એક બાજુના સોજા રિલીવ થયા, રાત્રે બીજી બાજુ બાંધ્યો, બીજા દિવસે આખા શરીરના સોજા 80% રિલીવ થયા. 9 વાગે એમણે મને 7,400 ક્યાં મોકલાવું એવો ફોન આવ્યો. અમે કહ્યું યોગેશભાઈ ઠક્કર સાહેબને ત્યાં મોકલી આપો, હું તમને પ્રોડક્ટ મોકલાવું છું. આજે એ વ્યક્તિ મારી જોડે સતત મને ફિલ્ડમાં લઈને જાય છે. મારે ખેંચવા નતું કે તમે પાછળ બેસી જાઓ, હું લઈ જાઉં. આ પ્રોડક્ટની એક રિઝલ્ટ છે. તો આવા જ રિઝલ્ટ ઘણા બધા છે અને આ સાથે મેં પણ ડચકા ખાતા આજે કર્યું, પાછું પેલું મૂક્યા કરતા આવ્યા છે એટલે પાછું ઘરવાળા પણ માને નહીં કે આ પાછું શું લઈને આવ્યા તમે, બરાબર? એમ કરતાં 2 લાખ ક્રોસ તો કરી ચૂક્યો છું. નમસ્કાર. મારું નામ નિમિષા શાહ છે. હું નરોડાથી આવું છું અને આ પ્રોડક્ટ સજેસ્ટ કરી અમારા ગુરુ ભરતભાઈ અને કલ્પનાબેન, અને એક જોરદાર ક્લેપિંગ થઈ જાય કલ્પનાબેન. નોલેજ આપ્યું છે આપણને અને એને ફોલો બી હવે કરવાનું છે. અને આ પ્રોડક્ટ મેં હમણાં મારા હસબન્ડને કીધું, એમના માટે લીધી હતી મેં. હું પણ આવી રીતે એક જગ્યાએ બેઠી હતી અને આ લોકો બતાવવા આવ્યા હતા અને એ યુઝ કરતા એમને તો ફાયદો થયો, પણ બીજો ફાયદો તો મને થયો. એટલે મને કલ્પનાબેને કીધું કે તમારા હસબન્ડ જો દિવસે આખી પ્રોડક્ટ એ જ યુઝ કરતા હતા, પણ રાત્રે જે મેટ્રેસમાં સૂતા હતા ને એટલે બેડ હું પહેરતી હતી. એટલે મને એટલું એનર્જી આવી. અઠવાડિયામાં મને એવું ફીલ થયું કે મારે ટિફિન સર્વિસનું કામ છે, તો હું 4 વાગે ઉઠીને કામ કરતી હતી ને, હું અત્યારે 6:30 વાગે ઉઠીને કામ કરું છું ને, તો પણ હું લગભગ 10:30 વાગે ફ્રી થઈ જાઉં છું. 30 થી 35 ટિફિન બનાવું છું અને મારા ઘરે કોઈ કામવાળા પણ નથી કે ચલો કામવાળા આવી જાય એટલે જલ્દી કામ પતી જાય. કોઈ કામવાળા નહીં, બધું જ કામ જાતે.
મારી 2 છોકરીઓ રોટલી કરીને પછી જોબ ઉપર જાય છે અને અત્યારે તો મારા ઘરમાં 5 મેટ્રેસ છે, બધા બેડ પણ બાંધે છે, મારી છોકરીઓ પણ બાંધે છે ને અને જોબ ઉપર જાય છે ને મારી નાની ડોટર છે ને એ પણ જાય છે. સવારે નાસ્તો કરે વગર ઘણી વખત જતી રહે છે, મોડું થાય ને રોટલી કરવામાં. આખો દિવસ લગભગ 3-3:30 જમે છે તો એમ કહે છે કે મમ્મી મને એને એનર્જી એવી રહી છે કે મને ભૂખ નથી લાગતી ને થાક પણ નથી લાગતો. અને એવા તો ઘણા બધા મારા ઘરમાં રિઝલ્ટ મળ્યા છે અને મેં જેને પણ આપી છે ને એ લોકોને બી બધાને બહુ સરસ રિઝલ્ટ મળે છે ને આટલો અપલાઈન ડાઉનલાઈનના સપોર્ટથી આજે મેં 1,35,000 ક્રોસ કર્યા છે. વાહ વાહ વાહ. આગળ વધીએ યસ. તો 5 લાખથી ડાયરેક્ટ આપણે 60 લાખ કરીને આવ્યા. 60 લાખ સુધી પૂરા કમાલ દઈએ હે ને? તો 5 લાખથી થઈ અને 60 લાખ જણે ઇન્કમ લીધી છે એવા લોકોને ઇન્વાઇટ કરી નમસ્કાર. હું જ્યોત્સનાબેન પટેલ, અહીંયા મણિનગરથી જ. વેલ્થ તો બધાનું તમે સાંભળ્યું, રિઝલ્ટોય સાંભળ્યા, બધું જ સાંભળ્યું છે. પણ બીજાની મદદ થાય અને બીજાને અમે તો કને સેવા કરી શકીએ એવું જ કામ કરીએ છીએ. કેમ કે મારા થકી કોઈ પણ કામ કરવા જાય અને એને ઇન્કમ મળે એવો એક આ બિઝનેસ છે. અને જે હેતલબેનને અને કલ્પનાબેને આજે જે મિટિંગમાં આપણને સમજાવ્યું સરસ રીતે પ્લાન પ્રોડક્ટ, તો પૃથ્વીમાં પહેલી જ વખત એમને લીધો અને સરસ લીધો એ બદલ ધન્યવાદ. અમે કોઈને સેવા કરવા માટે કહીએ કે ભાઈ એક રોજે આને ખવડાવવું છે તો કેટલો ટાઈમ આપણે કોઈને અનાજ દાણા પાણી આપીશું? એના કરતાં રોજે એ કમાય અને એના ઘરનાને રોજ કમાય અને એનું ફેમિલી એનો પાર પાડે અને એવા બીજા 10 ફેમિલીને હેલ્થ આપી શકે એવું આ એક કામ છે. હેલ્થે આપે, વેલ્થે આપે, બધું આપતા આપતા આજે હું 25,35,000 રૂપિયાનું અર્નિંગ થયું છે. ક્યાં હું કોણ આપે? એના કરતા જે છે બહુ સરસ છે. જે નવા છે લોકો જલ્દી યુઝ કરો અને લો પ્રોડક્ટ. અને પહેલાં તો હેલ્થ સારી પોતાની રાખો. દવા વગરનું જીવન જીવવા માટેની આ એક પ્રોડક્ટ સિવાય બીજો કોઈ ઉદ્ધાર જ નથી. કેમ કે હું યોગ એક્યુપ્રેશર પોઈન્ટ 20-25 વર્ષથી કરાવતી હતી, પણ બધાને વારંવાર આવવું પડે અને એના માટે ટાઈમ આપવો પડે. આમાં ટાઈમ આપવો પડતો છે નહીં. જે કામકાજ આપણે કરીએ છીએ એની સાથે જ કરતાં કરતાં આજે આપણી હેલ્થ સારી રાખવાનો કોન્સેપ્ટ આના સિવાય ક્યાંય દુનિયામાં મળશે નહીં. ધન્યવાદ. ઇન્કમ નામ એ છે કીધી નામ એ જ છે કલ્પના કથિરિયા, બાપુનગર રહેવાનું છે તમારી જેમ. હું પણ અહીંયા પૃથ્વીમાં જ આવી હતી ને મેં અહીંયા પ્રોડક્ટ્સ જોઈ અને ઓન ધ સ્પોટ ડિસિઝન લીધું. જે વ્યક્તિ ઓન ધ સ્પોટ ડિસિઝન લઈને એ દુનિયા ઉપર રાજ કરે છે. માનો છો? એટલે મેં પણ ઓન ધ સ્પોટ ડિસિઝન લીધું અને ડે 1 થી તમે જે રિઝલ્ટ જોયા, પણ રિઝલ્ટ ક્યારે મળશે? ડે 1 થી 100% તમે પ્રોડક્ટ યુઝ કરશો તો જ મળશે, નકર નહીં મળે. પ્રોડક્ટ્સ લેવાથી રિઝલ્ટ નહીં મળે, પ્રોડક્ટ યુઝ કરવાથી રિઝલ્ટ મળશે. એટલે મેં પ્રોડક્ટ યુઝ કરી મને પગની પિંડી કરતી હતી અને પગની પેની દુખતી હતી. આજે 2.5-3 વર્ષ થયા, ક્યારેય મેં એવું નથી કીધું કે મને પગની પિંડી કરે છે. કાયમ માટે શાંતિ થઈ ગઈ. બીજું આજે 2 દિવસ પહેલાં જ મેં કીધું મારે દર શિયાળામાં છે ને વાઢિયા પડે. વાઢિયા પડે એટલે કેવા જેમ બ્લેડથી કાપો મૂક્યો હોય ને એવા વાઢિયા પડે. પણ કાલે જ મારા હસબન્ડને કહેતી હતી, આમ પગ બતાવતી હતી કે આ વખતે તમારો પગ કેટલા સરસ છે, એક વાઢિયો નહીં પડ્યો. એટલે આવા ઝીણા રિઝલ્ટ મળે છે એનું તો ધ્યાન જ નહીં રહેતા. એટલે પ્રોડક્ટ તો 100% વાપરજો, રિઝલ્ટ છે. ત્યાર પછી વાત કરી ઇન્કમની વાત કરું તો સાગર સાહેબે તો માલામાલ કરી દીધા છે. અહીંયા સપનાઓ પૂરા થાય છે, બરાબર. અને બીજું બાયોટોરિયમમાં 2025માં જે લોકોને માલામાલ થવું હોય ને તો મોસ્ટ વેલકમ. આ પ્લેટફોર્મ આપણે માધ્યમથી મેં મારું ડ્રીમ હાઉસ 40 લાખનો ફ્લેટ મેં રાખ્યો હતો. વાસી ઉત્તરાયણ ગઈ ને 2 વર્ષ થયા, 40 લાખમાં બુક કરાયો તો અત્યારે એની કિંમત 48 લાખ રૂપિયા છે. હવે વિચાર કરો, મેં અહીંયા 2.5-3 વર્ષમાં 50 લાખની ઇન્કમ લીધી અને મારા જ મકાનમાં 8 લાખ રૂપિયા વધી ગયા. ભાનુભાઈ ચોખ્ખી વાત છે ને? 40 લાખનો ફ્લેટ, અત્યારે એ મકાન કોઈને લેવા જવું હોય તો 48 લાખ, 8 લાખ એટલે 58 લાખની ઇન્કમ થઈ.
બીજું કે મેં બગોદરામાં 200 વારના પ્લોટ લીધા તો એમાં પણ ઇન્કમ વધી ગઈ. અત્યારે એનો ભાવ વધી ગયો છે તો 2 લાખ એ વધી ગયા, એટલે 60 લાખની ઇન્કમ છે. અહીંયા સપના પૂરા થાય છે, બરાબર? તો કેટલા લોકો જિંદગી બદલવા માંગે છે? હાથ ઊંચો કરશો. જે લોકોને જિંદગી બદલવી હોય ને એના માટે એ બાયોટોરિયમ પ્લેટફોર્મ છે. આના જેવું પ્લેટફોર્મ ક્યાંય નહીં મળે. થેન્ક યુ વેરી મચ. नमस्कार। मेरा नाम रितिका सावा है, मैं मोटेरा से आई हूँ। ये प्रोडक्ट पापा घर पर लेकर आए थे। इस प्रोडक्ट पर सोने से जो सबसे पहला रिजल्ट मिलता है, नींद अच्छी आती है। तो वो रिजल्ट मेरे में नींद अच्छी आने के साथ साथ क्वालिटी स्लीप मिलती है। ये प्रोडक्ट जब घर पर नहीं आया था उससे पहले मुझे 7 से 8 घंटे की नींद चाहिए, मतलब चाहिए। अगर 7 से 8 घंटे ना सोऊं तो पूरे दिन जगी रहूंगी पर आलस जैसा निकलेगा, यानी एनर्जी नहीं रहेगी। ये प्रोडक्ट लेने के बाद अगर आज मैं 5 से 6 घंटे भी सोती हूँ तो वो 7 से 8 घंटे सोने के बाद जो एनर्जी मिलती है वो 5 से 6 घंटे सोने के बाद मुझे वो एनर्जी मिलती है, यानी क्वालिटी स्लीप मिलती है। पापा के साथ काम करते करते ई बायोटोरियम कंपनी से 7 लाख अर्न किया है। નમસ્કાર. મારું નામ રીના કલાર, હું મુંબઈથી આવું છું અને આ પ્રોડક્ટ મેં એકચ્યુઅલમાં છે ને આજે મારા જયદેવ સર આવ્યા નથી પણ એમનાથી મારા સાસુ માટે પ્રોડક્ટ લીધી હતી કે એમને બહુ બધી તકલીફ હતી, એનાથી બહુ બધી તકલીફ હોય જે મને હતી. એમના માટે પ્રોડક્ટ લીધી. એમની શું કહેવાય બેક પેઇનનો પ્રોબ્લેમ હતો, નીનો પ્રોબ્લેમ હતો અને સાડીનો છેડો પાછળ આમ ભરાઈ પણ ના શકે. તો એમની હેલ્થમાં રિઝલ્ટ આવ્યું અને જે મેડમે વાત કરી કલ્પનાબેને જે સરસ પ્લાન પ્રેઝન્ટેશન આપ્યું અને એ રીતે મને બી પ્લાન પ્રેઝન્ટેશન સાંભળવાનો ચાન્સ મળ્યો અને મેં કીધું કે આપણી પ્રોબ્લેમ છે વેલ્થની. તો એમાં કામ કરતાં કરતાં હું મારા હસબન્ડ ફિલ્ડમાં વર્ક કરીએ છીએ અને અમે 7,40,000 રૂપિયા કમાયા, બરાબર? અને જસ્ટ બીજી વાત, હસબન્ડને ડિસિઝન લીધું તો જે કીધું ને આઈડી કરવાનું, જે નીતાબેન આઈડી કર્યું, મારા હસબન્ડ એમનું આઈડી કરી નાખ્યું, મારું ના કર્યું, બરાબર? મને શું પૈસા ત્યાં જ આવે. પછી આપણે આપણું આઈડી પણ કરી નાખ્યું, ધીમે ધીમે ખબર પડે ને આપણે આપણું આઈડી કર્યું અને પછી એમાં હું એઝ અ ખાલી લેડીઝ ઇન્ટરવ્યુ તમે જોઈ લીધું. અહીંયા યંગસ્ટર્સ છે, બરાબર? જોશનાબેન જેવા યંગેસ્ટ લેડી છે અને બધા જ અહીંયા ઇન્કમ કરી શકે છે લેડીઝ, કોઈ પણ એજ લિમિટ વગર. તો આવા લોકોને આપણે એક ચાન્સ આપી શકીએ છીએ અને હું મારા જોઈન્ટ ફેમિલી સાથે આ કામ કરી શકું છું, બાળકોને સંભાળી સાથે, બરાબર? આટલી બેસ્ટ ઓપોર્ચ્યુનિટી ક્યાંય ના મળે વર્લ્ડમાં. તો આજે ઓપોર્ચ્યુનિટી મળી છે તો એક્સેપ્ટ કરી લેજો, બહુ રાહ ના કરતા. થેન્ક યુ. नमस्कार. और एक बार नमस्कार. आज भी बंद नहीं जाए नमस्कार. ओके, મારું નામ જય સોની છે, અમદાવાદ આંબાવાડીમાં રહું છું અને હું 17 વર્ષનો ઉત્સાહી છોકરો છું. ઓકે, ઉત્સાહી છોકરો કેમ છું? કારણ કે હું કંઈ બી નવી વસ્તુ જોઉં તો મને ઉત્સાહ આવે કે શું છે કઈ રીતે ચાલે છે. તો એ જ રીતે એક મારા 2 વાર જન્મ છે, એક પૃથ્વીમાં જે અર્થ છે અને આ પૃથ્વી હોટલમાં, જેમાં મને એ બાયોડ્રમના ખબર પડી. હવે એ બાયોડ્રમનું જ્યારે ખબર પડી ત્યારે હું બી આ રીતનું સેમ તમારી જેમ બેઠેલો અને લોકોને સાંભળતો હતો અને સાંભળતો જોયું કે મને આમાં કિડનીમાં મારું સારું થયું, મને ડાયાબિટીસમાં સારું થયું, મને ઊંઘ સારી આવવા લાગી. સો મને તો એવો કોઈ પ્રોબ્લેમ હતો જ નહીં. તો મેં વિચાર્યું કે ચલો મને હેલ્થનો કોઈ પ્રોબ્લેમ નથી તો હવે હું કેમ લઉં એ બાયોડ્રમ. તો મને એવું લાગ્યું કે હા મને વેલ્થનો થોડો પ્રોબ્લેમ છે, મને કોઈ પ્રોબ્લેમ નથી, ના મારે કોઈ ફેમિલીનો પ્રોબ્લેમ છે, બટ જેટલું આવે એટલી ઓછી, હે ને? પૈસા જેટલા આવે એટલા ઓછા. તો સિમ્પલ મને એવું લાગ્યું કે હા અગર હજુ મને અહીંયાથી 6,000, 10,000, લાખ, 5 લાખ, 10 લાખ આવી શકે તો મારે કામ કરાય. અગર તમને આ તો કોઈ વાંધો નથી ને, હા તો તમે કરી શકો છો, સિમ્પલ. ઓકે, સો મેં બી આ રીતનું સ્ટાર્ટ કર્યું અને કામ કરવાનું. મારું 17 છે, 18+ નથી એટલે મારી આઈડી બી પડે નહીં. સૌથી પહેલો સવાલ કે હવે આઈડી માટે હું શું કરું? તો મારે કમ્પલસરી 18+ જોઈએ. બટ મારી પાસે એક બેનિફિટ એ હતો કે મારો ભાઈ યુએસએ છે. હવે મારો ભાઈ 25 યર્સનો છે અને એનું જે ઇન્ડિયાનું અકાઉન્ટ છે ઓલરેડી એમને એમ હતું જે યુઝ નહોતું થતું. સો મેં ભાઈના અકાઉન્ટથી મારી ઇન્કમ સ્ટાર્ટ કરી. હવે ઇન્કમ સ્ટાર્ટ કરવામાં બીજો એક પ્રોબ્લેમ આવ્યો. એ પ્રોબ્લેમ આવ્યો કે હવે સમજાવો તો મને આવડતું નથી, ના મને ડેમો આપતા મને આવડતું હતું, ખાલી આમ જ કરવાનું હોય. એટલે સિમ્પલ હતું કે ડેમોમાં કંઈ બીજી માથાકૂટ હતી નહીં. મને બિઝનેસ પ્લાન સમજાવતા નહોતું આવતું કારણ કે એમાં એટલું બધું લાઈક હોય કે મને ફાવતું નહોતું. બટ મેં વિચાર્યું કે મને નથી ફાવતું ને, જેની
જેની એક્સપર્ટીસ છે, જેને ફાવે છે મારી પાસે જતો રહું. તો મેં સિમ્પલ મારા ગેસ્ટને 2-5 હર ગુરુવારે હું 2-5 ગેસ્ટને લઈને અહીંયા બેસાડી દેતો હતો અને જે પ્લાન પ્રેઝન્ટેશન હોય, જે સ્પીકર હોય એ બધું એ સમજાવવાનું. સિમ્પલ છે. તો મારું કામ શું હતું? ખાલી ગેસ્ટને લાવવાનું, અને બીજું મારે ના કોઈ પ્લાન સમજાવવાનો, ના કોઈ પ્રોડક્ટ સમજાવવાનો, ના કોઈ ડેમો આપવાનો. સિમ્પલ આટલું મેં વિચાર્યું. મેં કીધું અરે કેટલું ઇઝી છે આ, તો હું ઇઝીલી એકદમ કરી દઈશ. તો ઇઝીલી સ્ટાર્ટ કર્યું અને 6 લાખ પ્લસની ઇન્કમ મેં લઈ લીધી. પહેલાં મારી લાઈફ કેવી હતી? તો મારે કંઈ બી નાનું મોટું કંઈ ખરીદવું હોય, અગર મારે કોઈ મૂવી જોવા જવું હોય તો બી મારે પૂછવું પડે કે મમ્મી મને પૈસા આપને, પપ્પા મને પૈસા આપો ને કે મારે આ મૂવી જોવું છે. આ KGF મૂવી ત્યારે આવતું જ્યારે મેં સ્ટાર્ટ કરેલું ત્યારે. તો મેં કીધું તો મારે શું કરવું? માંગવું પડે. બટ હવે હમણાં 1 વીક 2 વીક પહેલાંની વાત છે. હું અને મમ્મી શૂઝ લેવા ગયેલા, ખાલી જોવા ગયેલા, અને વિચાર્યું કે અગર ગમ્યા તો લઈ લઈશું. મમ્મીને ગમ્યા તો મેં મમ્મીને ગિફ્ટ કર્યા. સૌથી મોટી મારા માટે એના સિવાય બી મેં 40,000 વાળા 2 ફોન એને ગિફ્ટ કર્યા. 2 ફોન કેમ? એક ઈ-બાયોડ્રમનો ને એક એના પર્સનલ. સો એ હવે આઈડી શીખવાની છે. બીજો એક બહુ મોટો સપનો હતો કે મારે આઈફોન, મારી લાઈફ મારી બદલવી છે, મારે આઈફોન ખરીદવો છે. હરેક માણસનો સપનો હોય આઈફોન ખરીદવો છે. ભાઈ તારે છે હરેક યંગસ્ટર્સનો નહીં, હરેક ઇન્સાનનો સપનો હોય કે મારે એક જોરદાર બ્રાન્ડેડ ફોન મારે ખરીદવો છે. તો મારો બી એક એવો સપનો હતો. પણ એ સપના માટે પાછળ મારે પાછું જવું પડે કોની જોડે? મમ્મી પપ્પા જોડે. શું કરવા જવું પડે? તો પૈસા માંગવા જવું પડે. પણ મારી એવું હતું કે ચલો ભાઈ ઇન્કમ મારી છે, આજે જો મારો ફોન લઈ લઉં. તો એ ધીમે ધીમે કામ કર્યું, પાછું કામ કર્યું, તો 1,00,000-2 લાખ રૂપિયા કમાઈને આઈફોન 13 Pro Max ખરીદી લીધો. શું કર્યું? કંઈ નહીં કર્યું. 2-5 લોકોને અહીંયા બેસાડ્યા, સમજાયું અને મારું પૈસા કમાયા. બીજું કંઈ નહીં કર્યું. હવે આ તો એક નાનો સપનો છે. 2 લાખમાં તમારું સપનું આ પૂરું થઈ જાય. બીજું એક સપનું અમારી આખી ફેમિલી ભેગા થઈને જોયું, એ મર્સિડીઝ લાવવાનું. કયું સપનું જોયું? મર્સિડીઝ લાવવાનું. જે મર્સિડીઝની કોઈ બી ગાડી સ્ટાર્ટ થાય ને 50 લાખ ઉપરથી થાય, 50 લાખ પ્લસથી સ્ટાર્ટ થાય. તો મેં વિચાર્યું, અમે લાઈક મારા મમ્મી પપ્પા, એક સિક્રેટ વાત કહું, 4 કરોડ પ્લસ એમની ઇન્કમ છે મારા મમ્મી પપ્પાને. ઓકે, એ હમણાં આવશે, શાંતિથી બેસવાનું છેલ્લે સુધી. ઓકે, હવે એ સિમ્પલ થયું કે અમે આ રીતની ઇન્કમ અમે જોઈ અને હવે અમે એ રિસ્ક લીધો, એ છે મર્સિડીઝ લાવવાનો. અને જ્યારે અમે મર્સિડીઝ બુક કરવા ગયા, એકચ્યુઅલી બુક બી નહોતા, અમે કોઈ બીજા 25 લાખની હેરિયર કે એવી કોઈ વિચારતા હતા. પણ એવું થયું કે ચલો એકવાર ટ્રાય જોઈએ તો ખરી શું છે. જીવનમાં પહેલી વાર મર્સિડીઝ જોવા ગયેલા અને જોતા જોતા બુક કરી દીધી. બુક કરીને ઘરે આવ્યા, જે 5-6 લાખની હોય કે જે બી એનું ડાઉન પેમેન્ટ, જે બી એનું બુકિંગ અમાઉન્ટ હોય એ અમે બુક કરીને જ્યારે ઘરે આવ્યા ત્યારે અમે શું પડોશીને પૂછીએ ને કે અમે બુક કરી તો બરાબર છે? તો એ લોકો કહે અરે ના કરાયા, 80 લાખની ગાડી છે, બુક કરાતી હોય? ના કરાય. સો અમે મમ્મી અને પપ્પા પાછું 2-5 લોકોને પૂછીને પાછું મારી પાસે આવ્યા અને એમને કીધું કે આ રીતનું ગાડી અમને બુક કરી છે તો શું બરાબર છે કે નથી? તો મમ્મી પપ્પા કહે કે હવે આપણે જે બુક કરી છે ગાડી હવે આપણે થોડું ટાઈમ પછી કરીએ. મેં એક જ સવાલ પૂછ્યો કે એ લોકો જોડે કઈ ગાડી છે? જેમને ના પાડી આપણને, એમની જોડે એક જોડે સ્વિફ્ટ નીકળી, એક જોડે નાનો નીકળી, એક જોડે જૂની ફ્રન્ટી પડેલી હતી એ નીકળી. હું કહેવાય એમ નથી માંગતો કે મર્સિડીઝ છે એવું નથી. હું કહેવાય માંગુ છું કે આ પ્રોડક્ટની જેની જોડે નોલેજ છે ને એને તમારે પૂછવું જોઈએ. પણ જેને નોલેજ જ નથી એ તમને કંઈ ઊંધું જ કહેશે. અગર મારે આઈફોન લેવું છે તો મારે જેને આઈફોન યુઝ કરે છે એમને પૂછવું પડે. જે આઈફોન યુઝ જ નથી કરતા અગર એમને પૂછીશ તો મને રોંગ મેસેજ જ મળશે. તો આ પ્રોડક્ટની આ મેગ્નેટિક થેરાપીની જેની એક્સપર્ટ છે એને ઓફકોર્સ તમારે પૂછવું જોઈએ. કેમ? અને સો એ પ્રમાણે અમે જેની જોડે મર્સિડીઝ હતી એને પૂછ્યું અને અમારા ઘરે મર્સિડીઝ આવી ગઈ. કામ શું કર્યું? સિમ્પલ 5 લોકોને આવ્યો બેસાડ્યો. શું તમને કંપની ઉપર ભરોસો છે? યસ. શું તમને આ ઈ-બાયોડ્યુરી પર ભરોસો છે? યસ. શું તમને જે લઈને આવ્યા છે એમની ઉપર ભરોસો છે? યસ. શું તમને તમારી ઉપર ભરોસો છે? યસ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. નમસ્કાર.
જયભાઈ જોરદાર એનર્જી પડતી હતી બધામાં. હા, 17 વર્ષનો છોકરો અહીંયા એમ કહે છે કે મેં કામ ચાલુ કર્યું, આની ઉપરથી બહુ બધી વસ્તુ શીખવાની છે. બરાબર છે. નામ મૌલિક પટેલ, બોપલથી આવું છું. અને પહેલાં તો નખરા જ કરીએ બધા લેવા માટે. તો મેં નખરા કર્યા હતા 1 મહિના સુધી જોવાના, એટલે આવું કંઈ હોતું ના હોય એમ. કેમ કે આપણો સબ્જેક્ટ ના હોય એટલે ખ્યાલ ના હોય, નોલેજ ના હોય એટલે ખબર ના હોય કે આ મેગ્નેટ થેરાપી એકચ્યુઅલમાં શું છે. તો જેવો મારી પર ડેમો કર્યો 1 મહિના પછી, 1 મહિના પછી હું તૈયાર થઈ ગયો કે ચલો જોઈ લઈએ. અને ડેમો કર્યો મારી ઉપર, એટલે મેં કીધું પ્રોડક્ટમાં દમ છે. તમે બધા ડેમો જોયો ને, પોતે ફીલ કરજો જે નવા છે બધા. બરાબર, મેં પોતે ફીલ કર્યો હતો. બીજી બધી ખબર ના પડી, પણ પ્રોડક્ટમાં દમ છે. એટલે પ્રોડક્ટ લીધી. મમ્મીના હેલ્થનો ઇસ્યુ હતો, અત્યારે ઘરે ઘરે બધાના પ્રોબ્લેમ છે. બરાબર છે. તો મમ્મીના કમરના દુખાવાનો પ્રોબ્લેમ હતો, એમનું રિઝલ્ટ આવ્યું. બીજી પ્રોડક્ટ લીધી વાઇફ માટે, વાઇફનો માઇગ્રેનનો પ્રોબ્લેમ હતો અને વાઇફનું રિઝલ્ટ આવ્યું. એટલે મેં કીધું આટલા બધા રિઝલ્ટ તો જોરદાર આવે છે, તો પ્રોડક્ટમાં કંઈક તો હશે. તો નોલેજ લેવાનું શરૂઆત કરી. નોલેજ લેવાની શરૂઆત કરી ત્યારે ખબર પડી કે આ 0 ઇન્વેસ્ટમેન્ટમાં કરોડપતિ થઈ શકાય છે. કેમ કે અત્યાર સુધી આપણે ટ્રેડિશનલ માર્કેટના બિઝનેસ જોયા હોય કે જેમાં એવું હોય કે કરોડો આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ અને મહિને લાખો રૂપિયા મળે. ધંધો તો બધાને કરવો હોય. જે જોબ કરે છે, કેટલા લોકો જોબ કરો છો? બિઝનેસ કોના કરવો છે? જોબ વાળામાંથી બધાને કરવો હોય ને. પણ અત્યાર સુધી આપણે ટ્રેડિશનલ માર્કેટને જોતા આવીએ છીએ. એટલે આપણને કેવું હોય કે લાખો રૂપિયા કમાવા હોય તો કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, અને લાખો કમાવા હોય તો પછી હજારો કમાવા હોય તો લાખોનું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, અને એ પૈસા હોય નહીં, અને ધંધો થાય નહીં, અને નોકરીમાંથી બચત થાય નહીં. બરાબર છે. એટલે સપનું રહી જાય. તો કહેવાનો મતલબ મારો શું છે કે અહીંયા આવવાથી મને એટલે ખ્યાલ આવે કે 0 ઇન્વેસ્ટમેન્ટમાં આટલો બધો મોટો બિઝનેસ છે. કેમ કે પ્રોડક્ટ જે લેવાની હતી એ તો મેં લઈ લીધી. બરાબર. અને પછી ખ્યાલ આવે કે પ્રોડક્ટ જેમના પ્રોબ્લેમ નથી એ પણ વાપરી શકે છે. એટલે હું પણ પ્રોડક્ટને યુઝ કરું છું, મને કંઈ પણ પ્રોબ્લેમ નથી. ખાલી કહેવા પૂરતો બધા લોકો એમ કહે છે કે પ્રોબ્લેમ નથી, પણ પ્રોબ્લેમ તો છે જ તે. મોબાઈલ વાપરીએ છીએ એટલે પ્રોબ્લેમ તો છે જ તે. બ્લડ સર્ક્યુલેશન તો ડિસ્ટર્બ જ છે. બરાબર. તો પ્રોડક્ટ મેં પણ યુઝ કરવાનું ચાલુ કર્યું અને જોડે જોડે કામ કરવાનું ચાલુ કર્યું. ટોટલ ટીમના સપોર્ટથી, અપલાઇનના સપોર્ટથી, હેલ્પલાઇનના સપોર્ટથી આજે 9 મહિનામાં 8,20,000 રૂપિયા ક્રોસ કર્યા. એક સમય મારી સેલરી હતી 15,000 રૂપિયા, અને 15,000 પહોંચતા 6 વર્ષ લાગ્યા હતા. એકચ્યુઅલમાં 6 વર્ષ નહીં, એની પહેલાં આપણે જોવા જઈએ તો જે એજ્યુકેશન લીધું એ પણ ગણવું પડે. એટલે લગભગ 25 વર્ષ થાય. 25 વર્ષ નહીં, ખાલી 5 વર્ષથી બાયોટોરિયમમાં આપીશ તો ક્યાં પહોંચીશ? દરેક વ્યક્તિ માટે બિઝનેસમેન સેમ છે. દરેક વ્યક્તિ બસ ખાલી જોશ અને જુનૂનની જ જરૂર છે. બરાબર. એક ખાલી સ્ટોરી કહું. અમેરિકાની અંદર 2 વ્યક્તિઓ ભીખ માગતા હતા. એકના હાથમાં પેલા ભગવાનનું, ભોલેનાથનું ઓલું નેકલેસ હતું, ઓમનું, અને બીજાના હાથમાં ક્રિશ્ચિયન પેલા જે હોય ને ચોકડી પાડેલી હોય, એમાં શું કહેવાય, ક્રોસનું એમની જોડે નેકલેસ હતું. 2 ભિખારીના અલગ અલગ હાથમાં અલગ અલગ નેકલેસ હતા. તો ત્યાં જનરલી બધા અમેરિકાની અંદર જીસસને વધારે માને, એટલે એ લોકો શું પેલા કે એમની જોડે ઓમનું નેકલેસ હતું એમને પૈસા નહોતા આપતા, અને બાજુમાં જઈને $10 આપતા હતા. બરાબર. તો એક પાદરી આવ્યા. પાદરી કે ભાઈ હવે તું નેકલેસ કે આ લગાવી દે, કે તને બી પૈસા આપે કે લોકો કે. પછી એમ કહી પાદરી જતા રહ્યા. પછી તરત ઓલા હોમ વાળા જે નેકલેસ હતા એ ભાઈએ કીધું, પેલા ભાઈને જીસસની જે નેકલેસ હતી એમને, કે જિજ્ઞેશભાઈ ધંધો આપણને શીખવાડે છે કે આપણા સમજણ પડી. બંને અહીંયા જ હતા, ઇન્ડિયાના જ તે. એટલે ભારતવાળા ધંધો શીખવાડો ના પડે. બરાબર છે. અત્યારે આપણે બધા જોઈએ છીએ ટોપ લેવલમાં એવું કહેવાય કે શોર્ટ ટાઈમ આપણે બધા પહોંચી જઈશું. તો એક આ પ્લેટફોર્મ એવું છે કે આપણે આપણા દેશને પણ મદદ કરીએ છીએ. કેટલા લોકો દેશને મદદ કરવા માંગે છે? કેટલા લોકો છે? બધાની અંદર દેશ પ્રેમ છે. એવું નહીં 26મી જાન્યુઆરી આવે એટલે આપણે ઝંડા ઊંચા રહે અમારા. બરાબર. હંમેશા માટે દેશ પ્રેમ હોવો જોઈએ. નેશન ફર્સ્ટ. દેશ આપણો પહેલાં આગળ આવશે તો આપણે બધા આગળ આવવાના છીએ. તો આ દેશના આગળ લાવવા માટે પણ આપણે કામ કરીએ છીએ. કઈ રીતે? તો આજે ઘરે ઘરે બેકારી અને ઘરે ઘરે હેલ્થના પ્રોબ્લેમ છે. ઘરે ઘરે બેકારી છે, ઘરે ઘરે હેલ્થના પ્રોબ્લેમ છે. તો બંને વસ્તુનું સોલ્યુશન આ બાયોટોરિયમ પ્લેટફોર્મમાંથી મળતું હોય તો શું કરો કામ ના કરે?
બરાબર, થેન્ક યુ. નમસ્કાર. કલ્પનાબેન હેતલભાઈ માટે જોરદાર તાળી દઈએ. મિત્રો, મારું નામ ભાનુભી ભરવાડ છે. હું પીપળજ ગામથી જ આવું છું અને બિઝનેસ શરૂ કરે મારે 2.5 વર્ષ થઈ ગયા. અહીંયા બેઠેલા દરેક જણના આશીર્વાદ, અપલાઈન ડાઉનલાઈન ક્રોસલાઈનના સહકારથી 51,90,000 રૂપિયા કમાયા. જાણવા માંગો છો કોના લીધે કમાયા? જોશનાબેન માટે કમાયા. જોશનાબેન માટે જોરદાર તાળી થઈ જાય. તો આથી 2000 મને યોગેશભાઈ લગભગ આથી 3 વર્ષ પહેલાં કીધું હતું કે ભાનુભાઈ તમે આવો, જે નવા લોકોને માટે ખાસ મેસેજ છે મારો, ભાનુભાઈ તમે આવો, આપણે સાથે મળીને કામ કરીએ. મેં કીધું ત્યારે હું એક FMCG કંપનીમાં કામ કરતો હતો. હું સાહેબ તમારી કંપનીની પ્રોડક્ટ શું છે? મને કે અમારી કંપનીની પ્રોડક્ટમાં બેલ્ટ આવે, મેટ્રેસ આવે, ઓશીકો આવે, પાણીની બોટલ આવે. મને કે કરવાનું શું? મેં કીધું કે ગોધરા મૂંઘી જવાનું, બધા લોકો મટી જાય. હું ફોનમાં શું કીધું, તમે મટાડો, મારે મટાડવા નથી. હું વાત નહોતો માને, કારણ કે આપણે દુનિયાની વાત માનીએ છીએ, મિત્રોની વાત માનતા નથી. બરાબર, હું નહોતો માન્યો. પછી યોગેશજી પહેલાં જ મેં આને લગભગ 1.5 લાખ રૂપિયા જો કમાયા હતા. તો મને એમને ઇન્કમનું પોસ્ટર મોકલ્યું. મને કે ભાનુભાઈ આમાં હું 1.5 લાખ રૂપિયા કમાયા. મેં કીધું મારે ભાડું આવે છે, મારે પૈસા કમાવા નથી, તમે કમાવો. કે મહિને તો 2 મહિને 3 મહિને યોગેશભાઈ ઘણા બધા લોકોના પ્રોડક્ટો આપી, એ લોકોના રિઝલ્ટો મળ્યા, એના વિડીયો ઉતાર્યા અને મને વિડીયો મોકલ્યા. આ વાતના 8 મહિના થઈ ગયા. પછી આપણે યોગેશભાઈને હોદતા ગયા. ઘર તો બહાર એટલું જ હતું, પણ જવા માટે કંઈક બહારનું તો હોતીએ ને. બરાબર, યોગેશભાઈ તમે ક્યાં છો? ભાઈ જય યોગેશભાઈ. યોગેશભાઈ મારે જોડતા તાલી ક્યાં છો? મને કે ઘરે. હું તમારી ચા પીવા આવું છું. તો યોગેશભાઈ ઘરે ચા પીવા ગયા તો યોગેશભાઈ મને 24,000 ચા પીવડાવી ગયેલા ને. આ 3 આડી લઈને મેં કામ ચાલુ કરી દીધું. પછી મને પોતાના પ્રોડક્ટ મળીને રાહમાં ના જોયું, કારણ કે ઓલરેડી ઘણા બધા લોકોને રિઝલ્ટો મળ્યા હતા. પછી આપણે કામ ચાલુ કરી દીધું. મારી ઓફિસે પહેલી મિટિંગ હતી ને, ત્યારે યોગેશભાઈ મને જોશનાબેનનો ફોટો બતાવ્યો. કે ભાનુભાઈ આ જોશનાબેન છે, જેમની 63 વર્ષની ઉંમર છે અને આની અંદર 5 લાખ રૂપિયા કમાયા. ત્યારે હું 0 પર હતો. આપણે ડાકોર હેડતા જતા હોય અને મેં અમદાવાદ જઈને ઊંઘી ગયા હોય, થાક લાગતો હોય, અને બાજુથી 70-65 વર્ષના જોશના ચડ્યા, જય રણછોડ, માખણછોડ, આપણને જૂનું ના ચડે. જોશનાબેન એની એક આપણે એની રાખીએ ને, આપણે ટાર્ગેટ નક્કી કરીએ કે ને. મેં જોશનાબેન કમાઈ એક તો આપણે કમાઈ શકીએ. આપણે કામકાજ કરવાનું ચાલુ કર્યું, લોકોને ભેગા કર્યા, કોઈને હા પાડી, કોઈને ના પાડી, કોઈને હા પાડી, કોઈને ના પાડી, પણ આપણે ચાલતા રહે. સાહેબ, આ પોતાના પ્રોડક્ટ વાપરવાથી મને મારો પોતાનો કમરનો દુખાવો મટી ગયો. મારો પોતાનો કમરનો દુખાવો મટવા મને 3 મહિના વાર લાગી હતી. ધીરે ધીરે પ્રોડક્ટ મટે. બરાબર, મારી મિશીનને પણ રિઝલ્ટ મળ્યું. મારી મિશીનને ચક્કર 6 મહિના પહેલાં એને કેન્સર ડિટેક્ટ થઈ ગયું, એમાં પણ રિઝલ્ટ મળ્યું. નવરાત્રિના 9 દાડા ગરબા ગયા, એને પણ સારું થઈ ગયું. આપણે ઘણા બધા લોકો આવ્યા. તમે સામેવાળાને આપવા માટે જાઓ છો, લેવા માટે કંઈ જતા નથી. આપણે કંઈક ધંધો રોજગાર આપીએ છીએ. આજે યોગેશ સાહેબે મને ધંધો બતાવ્યો, તો આજે હું ઇન્કમ કરી. આજે હું તો પૈસા કમાયો. મારી ટીમમાં લોકો, મેં શરૂ કર્યો એકલો હતો, અત્યારે 4,000 લોકોની ટીમ છે. 4,000 લોકો, કોઈ 5 લાખ કમાય, કોઈ 10 લાખ કમાય, કોઈ 15 લાખ કમાય. જેને જેવી મહેનત કરી લોકો પણ કમાય. અને મારી ટીમમાં 6 જણા એવા છે જે આની અંદર પોતાની કાર લીધી, જેના માટે જોડતા હતા લીધી. માધ્યમ બનીએ છીએ કોઈના ઇન્કમ કરવાના. બરાબર, સાહેબ તમારી આજુબાજુમાં પ્રોડક્ટ તો આવવાની છે, તમે નહીં આપો, કોઈ બીજું આપી દેશે. બરાબર, પણ આ બિઝનેસમાં તમારે સફળ થવું હોય ને તો 3 વસ્તુની યાદ તમારે રાખવું પડશે. એક તો પહેલાં તમારે અહીં આવવું પડશે. 11 ગુરુવાર 11 રવિવાર તમારે ભરવા પડે. એક દાડો ખબર નહીં પડે. મને પોતાને ખબર નથી પડતી. હું પોતે 1 લાખ રૂપિયા કમાય તો ખબર જ નથી પડતી, પણ પૈસા આવતા હતા ખાતા. બરાબર, એટલે ઇન્કમ તો રોજ રોજ આવે છે. તમારા રીતે સફળ થવું તો 3 ધની યાદ રાખવા પડશે. ધગસ રાખવી પડશે, કારણ કે ધીમે ધીમે તમે કામ કરશો ને ઉત્સાહથી, ઢીલું પૂછો તો કોઈ લોકો તમારી સાથે આવશે નહીં. બરાબર, ભાઈ ધીરજ રાખવી પડશે. આ કોઈને 2 વખત કેવું પડે, 3 વખત કેવું પડે, 4 વખત ધીરજ રાખવી પડે, અને ધક્કા ખાવાની તૈયારી રાખવી પડે. બરાબર, ધગસ ધીરજ ને ધક્કા હોય ને તો ધન આવશે. શું આવશે? જે લોકો અહીં કરોડપતિ બન્યા છે ને, એમને આ 3 એમના એમના બ્લડમાં જ છે. બરાબર, એટલે તમારે એમને લાવી દેવાના, તમે પણ આગળ કમાવો. મેદાન સારું છે ને. આજે તો મશીન પણ આવી ગયું, આપણું આલ્કલાઇન મશીન, બીજી પ્રોડક્ટ પણ આવી ગઈ છે. અમે શરૂ કરતા એક જ પ્રોડક્ટ હતી, તમારા માટે લગભગ 3,000 પ્રોડક્ટો આવી રહી છે. તમારા માટે સોનેરો મોકો છે. તમે બધા આગળ વધો અને પૈસા કમાવો. થેન્ક યુ વેરી મચ. હવે મારું શેરિંગ હું વધારે નથી કરું, કેમ કે ઓલરેડી કપલ હે તો સફલ હે. મારા વાઈફે અહીંયા જે વાત કરી દીધી બરાબર છે. અહીંયા વસ્તુ વાપરવાથી એણે 2 વસ્તુ કીધી કે 40 લાખનો ફ્લેટ બુક કરાવો એવું કીધું. પણ 27 વર્ષ અમારા મેરેજને થયા અને હમણાં 27 તારીખે પાછું એનિવર્સરી આવવાની છે.
તો 27 વર્ષની અંદર એણે મને કોઈ ગિફ્ટ નથી આપી. 27 વર્ષમાં એણે કોઈ ગિફ્ટ નથી આપી, પણ ગયા વર્ષે મારા જન્મદિવસ ઉપર એણે 2.5 તોલાની લકી મને ગિફ્ટ. વાહ વાહ. તો આ તાકાત એની છે. અને મેં મારા છોકરાને નાની મોટી વસ્તુ લઈ દેતો હતો, પણ એનું સપનું હતું બુલેટ લેવાનું. સપનું તો મારું હતું પહેલું, કેમ કે જ્યારે સાગર સાહેબને ફર્સ્ટ ટાઈમ મળ્યો ત્યારે એને બુલેટ ઉપર મેં જોયા હતો, અને ત્યારે જ નક્કી કરી લીધું હતું કે સાહેબનું બુલેટ છે એવું જ મારું બુલેટ હોવું જોઈએ. અને એ નક્કી કર્યું હતું બુલેટ લેવાનું. પણ ઘરે કહેતો તો ઘરે એવું કે મૂકવાની જગ્યા ન હોય, કોકના ઘરે મૂકવું પડે, નામ નથી, એમને આવું બધું ચાલતું હતું. પછી મેં બાનું કાઢ્યું છોકરાનું કે છોકરાને અત્યારે યંગ છે અને એની બુલેટ લેવું છે લઈ દઈએ એમ કરી. અને જોવા માટે મેં તો ખાલી જોવા જવું છે, આપણે લેવા નહીં જવું, ખાલી જોવા તો જઈએ. અને એકચ્યુઅલી જોવા જતા મારી વાઈફ કે મારે આવું છે, એટલે અમે 3 જણા ગયા, જોવા ગયા. અને સાહેબ ખાલી જોવાના બાને ગયા હતા અને બુલેટ લઈને આવ્યો. વાહ વાહ. અને બી કેશમાં બાકી નહીં, પૈસા રોકડા એમાં થોડાક બાકી રાખે. મેં કીધું ઘરે આવી જા, બુલેટવાળાને કીધું ઘરે આવી જા, તને અહીંયાથી નથી પૈસા આલ દો. ઘરે ચેકબુકમાં ચેક લખીને આપી દીધો, કામ પતી ગયું. તો આવા નાના મોટા બાળકોના સપના પૂરા થાય. આજે મારો બાળક 21 વર્ષનો છે બાબો, બરાબર, એને તો આ બુલેટ માંગ્યું, પણ હવેની જે જનરેશન આવશે ને એ મોટી 4 વ્હીલો માંગશે. શું તમારી તૈયારીઓ છે? છે દઈ એકવાની. તમે જે કામ કરો છો ને એમાંથી આપણી તૈયારી થતી નથી, પણ અહીંયા એક પ્લેટફોર્મ એવું મળ્યું છે કે જેનાથી આપણા ફેમિલીના સપના પૂરા કરીએ છીએ અને આપણા પરિવારના સપના, એટલે કે આ પરિવાર મારો જ છે, આના સપના પણ પૂરા થાય છે. બરાબર. ઇન્કમ જે મેડમે કહી દીધી એની જ છે, હું વધારે નહીં કહું. અને આગળ વધીએ કે 60 લાખ સુધી તો આપણે જોયું. હવે જોવું છે કરોડપતિ, આમાં કરોડો રૂપિયા આવે છે. જોવું છે? સાંભળો છે લોકોને? તો આપણે બોલાવીએ લોકોને? તો અહીંયાથી 60 લાખથી કરોડપતિ આપણે બધા જ આવીએ. કરોડો રૂપિયા લઈ છે. दोस्तों नमस्कार। नमस्कार। नवा के क्या न्यू मेंबर प्लीज रेज योर हैंड। जो पहली बार आए हैं वो लोग, उनके लिए जोरदार तालियां बजाओ, नहीं तो दिल से बजाओ, वरना मत बजाओ। ऐसे ही तालियां पूरी कल्पना मैडम के लिए। उन्होंने अपना टाइम निकाल के आप लोगों को एक प्रोडक्ट के बारे में बेहतरीन तरीके से आपको दिखाया। दोस्तों मेरा नाम योगेश ठक्कर है, मैं अहमदाबाद से बिलोंग करता हूँ। ई बायोटोरियम में मेरे को 3 साल हो गए। मैंने ज्वाइन किया था दिसंबर 2020 दिसंबर, जब कोरोना काल चल रहा था, तब मेरा ज्वाइनिंग हुआ था। इसमें तो समझने का मौका मिला था एक दोस्त के जरिए, क्योंकि एक दोस्त ने मुझे फ़ोन करके अस्पताल अपना पिनेकल होटल में बुलाया था, एलिस ब्रिज अहमदाबाद। और वहाँ जाके मैंने क्योंकि उस वक्त ऐसा कोई मीटिंग भी नहीं था, कंपनी की शुरुआत थी, प्रोडक्ट की भी शुरुआत थी। पहली बार गुजरात अहमदाबाद में कंपनी ने कदम रखा था, मैं उस समय की बात कर रहा हूँ। और कोरोना इतना फैल गया था कि 2-5 लोगों को भी इकट्ठा नहीं कर सकते, 10 लोग भी नहीं, 4 लोग भी इकट्ठे नहीं हो सकते थे। ऐसे माहौल में मुझे समझने का मौका मिला था। एक दोस्त ने मुझे समझाया था होटल के बेडरूम में, और बेड पर बैठे बैठे ये सारी चीज़ों को दिखाई। आप लोग लकी हो कि आपको ये प्रोडक्ट और उसका प्रेजेंटेशन और उसका लाइव डेमो देखने को मिला। मुझे प्रोडक्ट भी पोस्टर में दिखाया था कि आप पैसा भरोगे तो ऐसा प्रोडक्ट आएगा, राइट। लेकिन एक भरोसा रखा, क्योंकि जो मुझे समझाया गया
वो बात दिमाग में बैठ गई। एक प्रोडक्ट टेक्नोलॉजी वाला प्रोडक्ट है और आने वाला जो वक्त है और अभी जो वक्त चल रहा है उस हिसाब से प्रोडक्ट बनाइए, क्योंकि आप लोग जानते हो कि आज की तारीख में टेक्नोलॉजी का ज़माना आ गया। एक वो ज़माना था कि आपको कुछ भी किसी को देना था पेपर, कि आपका पान कार्ड हो, आधार कार्ड हो, तो उसका जेरोक्स निकल के देने के लिए खुद को जाना पड़ता था। आज ये ज़माना नहीं रहा, व्हाट्सएप पर ना कि मेरा मोबाइल में आता ही है, फ़ोटो लगाओ और व्हाट्सएप के जरिए एक ही सेकंड में आपको जहाँ पर भी भेजना है वो भेज सकते हैं। ऐसा टेक्नोलॉजी आ गया। तो मेरे दिमाग में बैठ गया कि अभी जो वक्त चल रहा है ना, राइट उसी वक्त के हिसाब से प्रोडक्ट का रिसर्च करके निकाला है। तो मैंने उसी वक्त एक निर्णय ले लिया, प्रोडक्ट लिया और व्हाट्सएप के जरिए लोगों को ये बात बताने की शुरू कर दी मैंने। धीरे धीरे लॉकडाउन खुला, फिर लोगों का झमेला भी होने लगा, लोगों के घर भी आने जाने लगे। फिर इसी होटल में हम लोगों ने गुरुवार के दिन ही एक मीटिंग स्टार्ट की। ये 3 साल से लगातार हर गुरुवार के दिन यहाँ पर ही मीटिंग होती है। एक भी गुरुवार ऐसा नहीं है कि हमने मीटिंग कैंसिल रखा हो, राइट। ऐसा माहौल बन गया और एक दूसरे के जरिए, क्योंकि दोस्त बहुत सारे आने लगे फिर, जैसे हमारे भरत भाई साधु, उर्मिल भाई सोनी, आरती मैडम, कृपा मैडम, तेजस भाई, भानु भाई, कल्पना मैडम, भरत भाई, आप सारे लोग और बहुत सारे लीडर्स लोग इस बिजनेस में हमारे साथ जुड़ गए और एक कारवा ऐसा खड़ा गया कि हजारों लोगों की टीम बन गई और हजारों लोगों के घर एक दूसरे के जरिए ये प्रोडक्ट पहुंच गई। लोगों को काफ़ी सारा रिजल्ट मिला। जब हमने चालू किया था हमारे पास कोई एविडेंस नहीं था। आज YouTube में देखो, आपके व्हाट्सएप में एवरीडे मैसेज आता होगा, एवरीडे वीडियो आते होंगे कि इनको ये रिजल्ट मिला, इनको ये रिजल्ट मिला। हमारे पास कोई भी रिजल्ट नहीं था, कोई भी एविडेंस नहीं था, फिर भी अगर इतनी बड़ी और इतना बड़ा कारवा खड़ा कर सकते हैं तो आपके लिए एक्सप्रेस वे है। जब हमने शुरू किया था यही प्रोडक्ट था, आज इतनी सारी नई प्रोडक्टें आ गई और आने वाले समय में भी इतनी सारी प्रोडक्ट आने वाली है कि जिसको जो भी प्रोडक्ट चाहिए बायोटोरियम के अलावा कहीं जगह जाने की ज़रूरत नहीं पड़ेगी। ऐसा भी प्रोडक्ट सर बहुत सारे ला रहे हैं, वो हम सब लोग लकी है। तो आपको क्या करना है, एक निर्णय लेना है खुद के लिए, खुद की फैमिली के लिए। एक निर्णय लो, प्रोडक्ट को यूज़ करो और जब प्रोडक्ट में रिजल्ट मिलता है, अपना दिल बोलता है, अपना हार्ट बोलता है कि ना ये प्रोडक्ट वाकई में रिजल्ट देता है, तो दूसरों के साथ शेयर करो। ये शेयर करने वाला ही बिजनेस है, यूज रेकमेंड का बिजनेस है। तो हमने भी यही किया कि आज हजारों लोगों की टीम बन गई और सभी लोगों के आशीर्वाद से 1,59,00,000 मतलब 59 lakhs हमने क्रॉस किया। तो गाड़ी अचीव किया, मतलब लाइफ शानदार हो गया टी बायोटोरियम की वजह से। ये 3 साल पहले की लाइफ कुछ अलग थी, आज की लाइफ अलग है। आज पैसों के लिए किसी के सामने बोलना नहीं पड़ता है, राइट। एवरीडे इतना इनकम आता है। दोपहर के बाद वाली सुबह भी बिजनेस आता है और दोपहर के बाद तो कंपलसरी सीलिंग जो 18,000 आपको बताया एक आईडी पर, वो तो लग ही जाता है, लग ही जाता है। इतना मतलब सब लोगों का सहकार है, सहयोग है। ये अकेले का बिजनेस नहीं है और ना तो अकेले को करना है ना अकेले को कर सकता है, लेकिन एक दूसरे का हेल्प मिलता है, सहयोग मिलता है, सभी लोगों की मेहनत का एक परिणाम आ जाता है। तो वैसा ही परिणाम आप लोगों को मिले, आप लोग भी करोड़पति बने और आप और आपकी फैमिली हमेशा बायोटोरियम के जरिए हेल्दी रहे, ऐसी शुभकामनाएं के साथ थैंक यू सो मच। આવો ને, મેડમ તમારે આવવાનું, એમને પૂરું થઈ ગયું પિક્ચર। મેં તો કરોડની કરી લીધી તૈયારી, એમને લકી આપી દીધી। नमस्कार નમસ્કાર। दोस्तों, कितने लोग अपनी खुशी से आए हैं, कितने लोग अपनी खुशी से नहीं आए हैं यहाँ। किसी ने बोला और बैठ गए थे। इसी तरह मैं भी अपनी खुशी से नहीं बैठी थी, क्योंकि सोनी सर ने इनवाइट किया था एक म्यूजिक प्रोग्राम में। जो ये मीटिंग बोलते थे, कोई मीटिंग है, कोई हेल्थ अवेयरनेस प्रोग्राम है या डायरेक्ट सेलिंग कंपनी की कोई मीटिंग है, तो मैं नहीं आती
क्योंकि मैंने निर्णय लिया था लाइफ टाइम में कभी डायरेक्ट सेलिंग कंपनी हमें करनी नहीं है। भगवान के मंदिर के सामने अंजलि भर पानी लेकर एक शपथ लिया था कि डायरेक्ट सेलिंग कंपनी में हमें एंटर नहीं होना है कोई भी हालत में। किसी भी मतलब जैसे भी कभी ऐसा व्यक्ति आएगा तो गुजारा कर लेंगे, लेकिन डायरेक्ट सेलिंग कंपनी को छुएगी भी नहीं। ऐसा मैंने भी प्रण लिया था, सोनी सर ने भी लिया था, लेकिन सोनी सर करते थे, उनको अच्छा लगता था। मैंने ले लिया था डायरेक्ट सेलिंग कंपनी में कभी हमें एंटर नहीं होना है, मुझे एंटर नहीं होना है। जब मुझे यहाँ बिठाया गया था, सर ने बोला था वो एक म्यूजिक प्रोग्राम है, तो मैं बैठी थी। जब मैंने देखा, प्रोडक्ट के बारे में जाना, सुना, समझा और डेमो फील किया, तो रियल में मैंने डेमो फील किया था, तब मैंने एक निर्णय लिया कि ये प्रोडक्ट मुझे चाहिए, क्योंकि मुझे 3 बहुत बड़े प्रॉब्लम थे। एक माइग्रेन का था जो मुझे कॉम्बिप्लान लेनी पड़ती थी, 20 साल पुराना जो ये डिसीज था, डिसीज नहीं बोलते लेकिन फिर भी मैं डिसीज बोलती क्योंकि 20 साल से मैं गोली खा रही। बहुत सारा कुछ किया, दादी जी के नुस्खे भी किए कि किसी ने बोला कि जलेबी और दूध ले पीना है, ये करना है, ये करना है, बहुत कंटा चुकी थी। दूसरा मुझे रिजल्ट मिला, जो माइग्रेन में मिला, मुझे 15 ही दिन में प्रोडक्ट यूज़ किया, सोने से इतना अच्छा रिजल्ट मिला, बेहतरीन रिजल्ट मिला। दूसरा मुझे रिजल्ट मिला, चिकनगुनिया हुआ था 7 साल पहले, तो मसल्स में पेन रहता था, वो भी 7 साल हो गए थे, उसमें भी मुझे बहुत अच्छा रिजल्ट मिला। तीसरा रिजल्ट मिला मुझे जब मैं छोटी थी तो मुझे अल्सर कोलाइटिस हुआ था। उस टाइम से मेरी तासीर बन गई थी कि मुझे हीमोग्लोबिन बहुत कम हो जाता था, 8% से ज़्यादा बढ़ा ही नहीं था, उसमें भी बहुत साल निकल चुके थे। आज मेरा हीमोग्लोबिन 12.5% है। आज मैं प्रोडक्ट के माध्यम से मैं जिम करती हूँ, स्क्वाट्स करती हूँ, 100 पुशअप्स मारती हूँ थ्रू प्रोडक्ट्स। तो जो हमने बताया, मुझे बताया, वो पार्थिव दलाल सर के लिए एक बार जोरदार ताली, क्योंकि परमात्मा खुद नहीं आते हैं, आपको भी किसी न किसी रूप में कोई आए थे और यहाँ भेजा था और आप आए, तो समझ लेना कि भगवान खुद नहीं आए, किसी के रूप में किसी को भेजते हैं और आपको यहाँ बिठाया है। उसी तरह मुझे भी बिठाया था, एक्सेप्ट किया, रिजल्ट मिला, मैंने एक मिशन लिया। हर घर, दुनिया में कोई घर ऐसा नहीं होगा कि जिस घर पे आप हमारी प्रोडक्ट नहीं होगी। हर घर टेबलेट फ्री करने का मिशन लिया और एक हेल्थ का मिशन लिया, मिशन हेल्दी इंडिया। दूसरा लिया, जब मैं किसी को बताने जाती थी तो 7,400 की प्रोडक्ट लेनी होती तो पूछना पड़ता है, मुझे हस्बैंड को पूछना पड़ेगा या मेरे बेटे को पूछना पड़ेगा। एक ही सवाल आता था, उसमें से मुझे लोगों को बाहर निकालना था। ये मुझे ऐसा लगता था ये नहीं चलेगा, मेरे रोंगटे खड़े थे। जब मैं जाऊँ और किसी कोई ऐसा बोले कि मेरे हस्बैंड को पूछ के बताना पड़ेगा या मेरे बेटे को पूछना पड़ेगा, तब मेरा रोंगटे खड़े जाता था कि जिस स्टडी से या कोई भी बंदे हैं 50 साल तक परिवार को संभाला, जेंट्स होते तो उन्होंने भी परिवार को संभालने में बहुत सारी हेल्प की। लेडीज ने तो अपनी जान डाल दी होती है, कुर्बान कर दी होती है बच्चे को बड़े करने, बच्चे को बड़े को करने के लिए, और उनको पूछना पड़ेगा। तो मुझे ऐसा लगा ये भी नहीं चलेगा, तो दूसरा मैंने मिशन लिया, मिशन हेल्दी इंडिया। दोनों मिशन के साथ में काम कर रही हूँ। 3 लोगों से स्टार्ट किया था और आज 1 लाख लोगों का कारवा बन चुका है। तो जब भी भगवान देते हैं मौका, तो चौका मारना मत भूलिएगा दोस्तों। चांस देते हैं लाइफ को चेंज करने का, तो वो भी चांस आप गवाइएगा मत। और एक वर्ड सभी लोगों ने सुना है, शायद महसूस भी कर रहे हैं, कॉम्प्रोमाइज। सबको ये वर्ड पता है कॉम्प्रोमाइज? आज सभी लोग बीमारी और बेरोजगारी में कहीं ना कहीं हेल्थ में भी कॉम्प्रोमाइज करते हैं, कहीं ना कहीं वेल्थ में भी कॉम्प्रोमाइज करते हैं। सर, कॉम्प्रोमाइज का मतलब क्या होता है, आप मीनिंग बताइए। एडजस्टमेंट। कहीं ना कहीं हम फैमिली के जो सपने पूरे करने की बात आती है ना, तो ऐसा नहीं हमें नहीं पूरा करना है। कुछ बच्चे ने जीत की या वाइफ ने जीत की कि आज मुझे ये लेना है, ऐसा नहीं, हमें दिलवाना नहीं है। लेकिन सिचुएशन ऐसी होती है, कहीं ना कहीं कितने बिल चुकाने होते हैं, कितनी फीस भरनी होती है, बच्चे को बाहर भेजना होता है, तो एक ही वर्ड आता है कि कॉम्प्रोमाइज करना पड़ता है। सभी लोग एग्री है? कहीं ना कहीं सभी लोगों ने किया है और आज भी कर रहे हैं।
तो मैं एक वादा करती हूँ, या जो भी आप ये बायोटेरियम में आप काम स्टार्ट करने लगेंगे, हेल्थ तो अच्छी मिलेगी, प्रोडक्ट तो अपना काम स्टार्ट कर देगी। सब बहुत सारे लोगों को मिला है, 15 लाख परिवार यूज़ कर रहे हैं, लेकिन वेल्थ के लिए भी आपको कभी कॉम्प्रोमाइज़ नहीं करना पड़ेगा, क्योंकि हेल्थ भी एक क्रांति है, वेल्थ भी एक क्रांति है। सोने से शांति मिलती है और पैसा जब आता है ना दोस्तों, तो क्रांति में होती है। पैसा खुदा तो नहीं है, लेकिन खुदा से कम भी नहीं है। आज बहुत सारे लेडीज लोग, मुझे गर्व है कि मेरी टीम में आज कल्पना मैडम है, हेतल मैडम है, या धारा मैडम नहीं आए, बहुत सारे लेडीज लोग, कोई 25 लाख पर है, कोई 50 लाख पर है, कोई 60 लाख, कोई 80 लाख, कोई 70 लाख। नॉट इजी दोस्तों, क्या 2.5 साल में एक किट लेकर शुरुआत करना और 50 लाख 80 लाख वहाँ तक पहुँचना, क्या लगता है आसान बात है? ट्रेडिशनल बिजनेस में हमारे इतने खर्चे होते हैं ना, यहाँ तक पहुँचना होता है ना, बहुत मुश्किल होती है। आज घर बसाना है ना तो मुश्किल बात नहीं है, हम सभी लोग घर लेते हैं, फ्लैट लेते हैं, लेकिन बम्बई में फ्लैट लेना है तो मुश्किल बात है, गांधीनगर में फ्लैट लेना है वो मुश्किल बात है, कार लेते हैं, मर्सिडीज लेनी है तो वो मुश्किल बात है। तो दोस्तों, यहाँ से सपने साकार नहीं होते, सपने को साकार होना पड़ता है, पॉजिटिव डिसीजन लेना पड़ेगा। इसीलिए दोस्तों मैं एक मस्त सेंटेंस लिखती हूँ कि जब मुझे भी ये मौका मिला था, आप बैठे हैं ना, भगवान मेरे भी पार्टी दलाल सर के रूप में आए थे, मेरी लाइफ ट्रांसफॉर्म कैसे हुई, मेरी लाइफ चेंज कैसे हुई। भगवान सभी को देते हैं, क्या है चांस। आपको चांस आज मिला है, सिर्फ क्या करना है, ये सी है ना, क्या हुआ, चेंज। यहाँ से आप आए ना, लाइफ आपकी चेंज करके जाएंगे। सिर्फ के सिर्फ एक किट लेकर आप स्टार्टिंग करते हैं, हेल्थ तो मिलेगा, लेकिन एक किट नहीं है दोस्तों। एक किट मेरे फैमिली के सपने हैं, एक किट बम्बई का फ्लैट है, एक किट गांधीनगर का फ्लैट है, एक किट मर्सिडीज है, और एक किट लाखों लोगों की लाइफ चेंज करने का भगवान ने मुझे मौका दिया है, मुझे यूनिवर्स ने चुना है। इसीलिए दोस्तों, अपॉर्चुनिटी जब भी आती है वो आपके द्वार पर आएगी, खटखट आएगी, अपॉर्चुनिटी आएगी, इस तरह से आएगी आएगी आएगी, सभी के पास आएगी, लेकिन इसको आपको क्या करना है, ग्रैब करना है। जब भी आप ग्रैब करेंगे तो आर्टिस्ट होने की तरह आप भी स्टेज पर होंगे और आप भी बोलेंगे कि मैंने यहाँ फ्लैट लिया, मैंने यहाँ फ्लैट लिया, मैंने ये कार बुक कराई, ये कार बुक कराई। दोस्तों, कॉम्प्रोमाइज वर्ड भूल जाएंगे, वर्ड भूल जाएंगे आप। कॉम्प्रोमाइज क्या है वो भी आपको ये वर्ड ढूंढना पड़ेगा। मुझे पता नहीं है 2.5 साल से कॉम्प्रोमाइज क्या होता है, हमने भी पहले किया था, बहुत सारी चीज़ों में कॉम्प्रोमाइज करना पड़ेगा, लेकिन आज वो 2.5 साल से वो वर्ड भूल गई हूँ मैं, कॉम्प्रोमाइज क्या है। आज वो आता है ना, जी जैसा आता है ना, क्या चिराग, अलाउद्दीन का चिराग, जैसे जो भी आप सोचते हो ना, वो ही मैं वो ही पाती हूँ। जो मैं सोचती हूँ कि मुझे ये लेना है, वो ही मेरे पास आ जाता है, क्योंकि डेली की इनकम 50,000 से लाख रुपया मेरी है। कॉम्प्रोमाइज वर्ड को धक्का मार के बाहर निकाला है और अपॉर्चुनिटी ग्रैब करके इस आयोजन में आना है दोस्तों। खुशियाँ ही खुशियाँ है, खुशियाँ ही खुशियाँ है, खुशियाँ ही खुशियाँ है। थैंक यू। खुशियाँ के साथ हमें टाइम का भी ध्यान रखना, तो थैंक यू वेरी मच। जो लोगों को ये अच्छी अपॉर्चुनिटी लगी, पहली बार आए हैं, उन लोगों का करोड़पति के साथ फोटो लेने का मौका है, यहाँ आ सकते हैं मेरे साथ। वेलकम। पहली बार कौन आए, खड़े हो जाओ, तो आ जाओ, आ जाओ। योगेश भी आओ ना, योगेश भी बोलो, किटला आओ बेन, फोटो पड़े जाओ, आपो किट आपो ये बाजू, पहली बार आया भाई, आइए आपने लेनी है? नहीं छोड़ो બીજા બેન ને આગળ
બેન થોડા બીજાને આગળ વધારશો તો તમે વધશો. આજે ભાઈ તમે આજે પણ ઉભા રહો તે બાજુમાં ઉભા રહો કેમ આમ કરો તમે શેરિંગમાં ઉભા થતા કે તમારે ટેલેન્ટ લેવી પડશે. ફોટો લઈ આપણે ઉભા રહો તમારે ડાઉન લાઈન તમે ખબર ક્યાંય પડે તમે એમને લઈને આવ્યા ખબર ક્યાંય પડે બાજુ ઉભા રહો તો ખબર પડે ને. ચલો બદલાતો રહો વચવારા બદલાતો રહો જાઓ બેન. બેન વચમાં જાઓ તમે. હા ભાઈ વાહ તમે ઉભા રહો બેન બાજુમાં ઉભા રહો આખે આખું ટીમ ઉભા રહો. એક મિનિટ બરાબર પપ્પા વાત કરે અરે અહીંયા ઓકે થેન્ક યુ ચલો થઈ ગયું. ઓકે